પંચામૃતમાં આપણે સૌએ લાસ્ટ શનિવારે સરસનો ગુરુ પૂર્ણિમાનો સમય ઉજવ્યો. આજે સવારે સરસ સુરતની અંદર ઇન્ડોર સ્ટેડિયમની અંદર પ્રેમ સ્વામીના ગુરુ પૂર્ણિમાના સમયના દર્શન કર્યા. એકચ્યુઅલી ગુરુ પૂર્ણિમા એટલે શું? શા માટે ગુરુ પૂર્ણિમા કરીએ? બધાનો અર્થ એક જ આવે, ગુરુને રાજી કરવા છે. બધાનો અર્થ એક જ આવે કે ગુરુ કે એમ કરવું છે. બધાનો અર્થ એમ જ આવે કે આપણને વિઝન નથી, આપણને દિવાલ પર આપણું દેખાતું નથી, આપણને આપણા લાઈફની કાંઈ ખબર નથી, પણ આપણા જીવનમાં એવા કોઈ ગુરુ હોય, જેને ભગવાનને ધારણ કર્યા હોય, એવા કોઈ ગુરુ હોય જે આપણી નૈયાને પાર લગાવી શકે. ભગવાન સ્વામિનારાયણ કહે ને, પેલા ભજન છે ને, મારી નૈયા પાર લગાવજો, અમી ભરેલી દ્રષ્ટિ રાખો. સરસનું ભજન છે. ભગવાન સ્વામિનારાયણ વખત એક પ્રસંગ યાદ આવે મને. આપણે વૈષ્ણવ સ્વામીની વાતોમાં વાંચે ને, ભગવાન સ્વામિનારાયણ વખતે સંતોની કેવા હતા, ભગવાન સ્વામિનારાયણ વખતે હરિભક્તો કેવા હતા. નાથ ભગતનો મેં પ્રસંગ સાંભળ્યો કે નાથ ભગત પોતે અંગૂઠા છાપતા, કાળા અક્ષર ભેંસ બરાબર. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે ચિકિત્સિક એકદમ બુદ્ધિ કોની કહેવાય, ટોપ બુદ્ધિ, બધા સંતોને પૂછ્યું, મત નેચર છે ને, ત્યારે એક દિવાનબી હતા જે સૈયાજીરાવ ગાયકવાડ હતા, બરોડા અને અમદાવાદ બંનેના ત્યાં દિવાન પદું કરતા હતા. તો દિવાન પદું કર્યું એટલે તો બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય ને, એટલે બધાએ કીધું કે દિવાન બુદ્ધિશાળી કહેવાય. દિવાનનું નામ ભૂલી ગયો છે, મંગળદાસ હોઈ શકે, આઈ થિંક સો. ભગવાન સ્વામિનારાયણ કે ના, આ નાથ ભગત છે ને એ બુદ્ધિશાળી કહેવાય, એની ટોપ બુદ્ધિ કહેવાય, કારણ કે એની બુદ્ધિ ભગવાનને ઓળખવામાં એને કામ આવ્યું છે. ભલે કાળા અક્ષર ભેંસ બરાબર છે, ભલે એને એવી કોઈ લૌકિક સમજણ નથી જે જગતમાં મોટા કહેવાતા હોય, પણ એની સમજણ ભગવાનને ઓળખવામાં, ભગવાનની આજ્ઞા પાડવામાં અને ભગવાનના ગમતા પ્રમાણમાં એની બુદ્ધિ લાગી ને, એટલે એની બુદ્ધિ શ્રેષ્ઠ છે. ગઢડાની અંદર સમયો પત્યો એટલે પછી જય સ્વામિનારાયણ. પહેલા ટાઈમમાં તો હતું નહીં કઈ ઘોડાગાડી કે બળદગાડી, કાંઈ પગપાળા. ઘોડાગાડી બળદગાડી હતી, બધાની કોઈ કેપેસિટી નહીં હોય, કોઈની પાસે હોય ગાડું. ગઢડાથી નાથ ભગત ચાલતા નીકળી ગયા પોતાનું ઘર, ત્યાં વિશ્વામિત્રી નદીથી પહેલે પાર બરોડામાં. આ બાજુ નાથ ભગત નીકળી ગયા છે અને મહારાજ કે નાથ ભગત ક્યાં? એટલે કોઈ કીધું મહારાજ તો સમય પોતે નીકળી ગયા. મહારાજ કે ના જાઓ, એને બોલાયા. એટલે ભગત કે હા મહારાજ. એ ભગત એવું છે, નાથ ભગત એનાથી ઘણા ગામ આગળ નીકળી ગયા. છેક વિશ્વામિત્રી આવ્યું ને ત્યારે ઓલા ભગત ભેગા થયા. બોલે નાથ ભગત ને ક્યાં ગઢડા અને ક્યાં બરોડાની વિશ્વામિત્રી. બરોડાથી બાય કાર જઈએ તો 5-6 કલાક થતા, રોડ સારા થયા છે તો 3.5-4 કલાકે ભાવનગર પહોંચીએ. ત્યાંથી પછી ભાવનગર પહેલાના રસ્તાથી તમારે ફાટા પડી જાય, એટલે ત્યાં જવું ન પડે ભાવનગર સુધી. પણ ઓ નાથ ભગત, ઓ નાથ ભગત. નાથ ભગત પાછળ વળ્યા. ઓહો ભગત, તમે ધર્મ જ ચાલુ કર્યા. ભગવાન સ્વામિનારાયણે આપણને આ વસ્તુ શીખવાડ્યું છે. સંબંધવાળા ભક્તો દેખાય ને તો તમારી આંખ ઝૂકી ગયું છે. તિલકચંદ્ર દેખાય, જય સ્વામિનારાયણ. એ મહારાજ તમને યાદ કરે છે. હા યાદ કરે છે. ચાલો ચાલો ચાલો. સામે નદી પાર કરો, તેનું ઘર હતું, ઘરે જવા ન ગયા. આપણી તો બુદ્ધિ મારી તો લાગી જાય કે ભાઈ મારા યાદ કરે ને. કેટલા ટાઈમ છે તમને? તમને જેટલો ટાઈમ થયો એટલો ટાઈમ મને થયો, હું તમે ચાલતા આવ્યા, હું તમારી પાસે દોડતો આવું. ફરક એટલો કે કામ કરતે ચાલે ને, ક્યાં છે થાક્યા છે, નાઈ ગઈ ઘરે બાજુમાં જ છે. મહારાજે બોલાવે, મહારાજની આજ્ઞા છે. ટર્ન બેક, ફરી પાછા ગઢડા પહોંચ્યા. મહારાજે વિચારવા પડી ગયા. મહારાજ કે આ નાથ ભગત ક્યાં પડ્યા તમને?
કે મહારાજ વિશ્વામિત્રી આગળ. તો મહારાજ કે ઘરે જઈને આવ્યા કે નહીં? તો કે ના મહારાજ. મેં કીધું કે મહારાજ યાદ કરતો ટર્નબેક થઈ ગયા. તો મહારાજ કે પણ તો તમે બી ઠેક એના ઘર સુધી એને પૂછવા ગયા? રસ્તામાં અધવચ્ચે ન મળે તો રિટર્ન બેક થઈ જવું છે ને? કે ના મહારાજ તમારી આજ્ઞા હતી ને નાથ ભગતને બોલાવી લાવો. કેવો ભક્તો હશે, આપ વિચાર કરો. પ્રસંગ સામાન્ય લાગે તો અસામાન્ય છે. મોટા પુરુષ તો રાજી થાય તો તમે માણાના મણકામાં આવો. ભગવાન સ્વામિનારાયણ ગઢડાથી ગોવા તરફ જઈ ગયા. આખો સંઘ જઈ રહ્યો હતો. રસ્તામાં મોણ ગામ આવ્યું. એટલે મોણ ગામ આગળ ભગવાન સ્વામિનારાયણ કે અહીંયા બધા બળદોને ઉભા રાખો, ઘોડાને ઉભા રાખો, હિરણ પૂરો, પાણી પીઓ, સરસ તો વડનો છાંયડો હતો. ભગવાન સ્વામિનારાયણ કયું ગામ છે આ? કોઈ કીધું તો મારા મોણ ગામ છે. મારા કે મોણ ગામ? મારા કે અહીંયા તો મારો સાધુલ ભગત રહે છે. સાધુલ ખરા છે આ? મારો ભગત અહીંયા રહે છે. એક જણને કહો જાઓ, એને કહો ભગવાન સ્વામિનારાયણ ગામને ફાધર એટલે ગામના છેડે છે, યાદ કરે છે. જ્યાં સાધુ ભગતને મેસેજ મળ્યો કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, પોતે દરબાર હતા ગામમાં. ગામના 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે ઢોળને નગરા નતા આવ્યા અને ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન હતા. ભગવાન સ્વામિનારાયણ ધર્મક કર્યા, ચરણ પકડ્યા કે મહારાજ કે આપે મને યાદ કર્યો, હવે મારા ઘરે પધારો અને મારા ગામને પાવન કરો. મહારાજ કે સારું. એને પહેલેથી ત્યાં એને ખબર હતી મહારાજ હતા એને આ ડોડા સાફ કરાવી રાખ્યા. માણસ કહ્યું તમે લેવા જઈએ તો બધું સાફ કરી નાખો, પાકા સીધા ચાલુ કરી નાખો. મહારાજ પહોંચ્યા, બધા ઉતારો મળી ગયો, ઘોડાઓને નીર મળી ગયું, સંતો બધા થાકેલા હતા. મહારાજે બી સ્નાન કર્યું. મહારાજ કે મારે મોતિયા લાડુની રસોઈ કરાવી છે. મોતિયા લાડુ બહુ ચૂરમાના મોતિયા લાડુ એટલે આપણે મોતિયા લાડુ તો મહારાજ બની જાય ને. તમે નાયકોને સ્નાન કરીને ફ્રેશ થાવ ત્યાં સુધીમાં જય સ્વામિનારાયણ સ્પેશિયલ કારીગરને બોલાવ્યો. મોતિયા લાડુ બનાવવાનું ચાલુ થઈ ગયા, બધું રેડી થઈ ગયું. એટલે આ બાજુ સાધુ ભગત કહ્યું કે ચલો બાજુના ગામમાં મારા સગા સંબંધી છે, ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ધરતી પર અને એવી મારા ગામમાં, એટલે કે એ લોકોને બોલાવેલું, એ લોકોને દર્શન થાય. ઘોડા પર નીકળી ગયા. આપણે એ લોકોના ગામ એટલે એટલા બહુ લાંબા ન હોય. મેક્સિમમ મારા હિસાબે 2-3 કિલોમીટરનો અંતર પર ત્યાં બીજું ગામ આવી જાય, ત્યાં ચોથું ગામ આવી જાય, એવું હશે આઈ થિંક સો. કારણ કે ગામની વસ્તી પૂછો ને તો 500 જણની વસ્તી કેટલી 1000 જણની વસ્તી, આખું ગામ મળી વધારે હોય નહીં. આપણે મુંબઈમાં ખાલી મલાડની વસ્તી પકડો ને કેટલી હશે ભગવાન જાણે. આખા મહારાષ્ટ્રની વસ્તી 12 કરોડ, મુંબઈની 2 કરોડ મિનિમમ પકડો, એક આખો રાજ દેશ થઈ જાય. આ બાજુ મહારાજે થાળ રેડી થઈ ગયો, બધા પંગતમાં બેસી ગયા, પરમાત્મા બધા બેસી ગયા. અને મહારાજ જ્યાં થાળ ધરવાની શરૂઆત થતી હતી એટલે મહારાજ પેલા હું થાળ કરાવું. જેવું મહારાજે થાળ ધરાવ્યું એટલે મહારાજની આંખ કાઢી થઈ ગઈ. મહારાજે બધાને કહી કોઈએ જમવાનું નથી આપ્યું, બધા ઉભા થઈ જાઓ. એટલે ત્યાં બધા જે હાજર હતા એ બધા જ એકદમ ઉદાસ થઈ ગયા કે આ શું? ભગવાન સામે શું લીલા કરી? મહારાજ કેમ એકદમ ઉદાસ થઈ ગયા કે જમવાનું પોતે કીધું, જમવા માટે થાળ માટે અચાનક. અને મહારાજની ઈચ્છા હોય એટલે પછી તો ત્યાં જય સ્વામિનારાયણ તમને એટલી ભૂખ લાગી અને થાળ રેડી હોય બધા ઉભા થઈ ગયા અને આખો સંઘ નીકળી ગયો. એટલે એકદમ ભાગતો ઘોડે ગયો. સાધુ ભગતને બીજા ગામથી કીધું કે મહારાજને જમ્યા વગર સંઘ નીકળી ગયા અને ઓલાને તો જાણે આમ કાળનું લાગ્યું હોય ને આમ. મહારાજ દૂર તો પાછા આવ્યા અને મહારાજ કઈ વાટે જે ગયા ને મહુવા તરફ જતા હતા એ વાટ પકડી. 2 ગામોએ મહારાજને પકડ્યા અને મહારાજના ચડાવી પકડીને મહારાજ આમ મારા ગામમાં આવીને અહીંયા આવીને તમે જમ્યા વગર જાઓ તો મારું કુળ લાગે. કુળ એટલે મારી માનું કુળ લાગે. મહારાજ કૃપા કરો. મહારાજ કે તારા જેવો હું ન ખાવ. મહારાજ મારી શું ભૂલ થઈ? મારી કોઈ ભૂલ હોય તો મને કહો. મહારાજ કે તું મારું પેટમાંથી વાત કરા મહારાજ જે હશે હું કે તાર તું મારી આજ્ઞા પાડીશ. મહારાજ તમે કહેશો એમ કરીશ પણ તમે જમવા બનાવો. મહારાજ કે સાંભળી લે કે આજથી 20 વર્ષ પહેલા શૈત્રુંજય પર્વત પર પાર્શ્વનાથ દેવનો પારસમણી હીરો તે ચોર્યો છે. હા મહારાજ મારી પાસે જ છે, ઘરે જ છે. મહારાજ કે અહીંના મીન સાહેબ, અંગ્રેજના એક મીન સાહેબ હતા કે મીન સાહેબ ગોતી રહ્યા છે
તું એ હીરો એને અત્યારે આપ્યા હોય તો હું તારી ક્યાં જવું, બાકી હું ન જઉં. હવે એ વસ્તુ 20 વર્ષ પહેલા, હવે 20 વર્ષ પહેલા તમારું અતીત શું હોય? કદાચ કોઈને ખાવાના માંદા હોય અને આજે કરોડપતિ થઈ ગયો હોય, ત્યારે એને કંઈ ચોરી કરી હોય, ત્યારે કોઈને એને રજડ્યા હોય, ત્યારે કોઈને એની હેરાનગતિ કરી હોય. હવે 20 વર્ષ પછી એનું નસીબ બદલાયું અને નસીબ બદલાયો અને પોતે ગામનો આખો દરબાર થઈ ગયો અને બધા એને પૂછતા હોય, એનું માન સન્માન કરતા હોય. અને એવા ટાઈમે હવે તમને કોઈ કહે તો અંતર્યામી ભગવાન સ્વામિનારાયણને જ ખબર હતી. હા મહારાજ, મહારાજ અત્યારે પેલા મારી ત્યાં થા. હવે એ વ્યક્તિને મહારાજની આજ્ઞા પાળવાની ભાવના કેવી ટોપ હતો, મને એ વિચાર આવ્યો. અઘરામાં અઘરી સાધના છે. સ્વામી કે કરતા હતા તમે બધી રીતે માની શકો કોઈ વ્યક્તિને. સ્વામીજી પોતે પ્રવચનમાં બોલ્યા. સ્વામી કે તમે કદાચ એક્સિડન્ટ થયું બચી ગયા, મહારાજ ઈચ્છા કરતા હતા. એક્સિડન્ટ ન થયું કરતા હતા મહારાજ. દેશકાળ આવ્યા કરતા હતા મહારાજ. દેશકાળમાંથી બહાર આવ્યા કરતા હતા મહારાજ. સ્વામી કે સ્થૂળ એ બધી રીતે કરતા હતા ભગવાન તમે માનો, પણ જ્યારે તમારા અહમ પર વતન પડતું ને ત્યારે કરતા હતા કોઈ ન માને ત્યારે તમે ઉલડો. સ્વામી કે જ્યારે તમે ઉલડો ત્યારે તમે જય સ્વામિનારાયણ સામેવાળાને તમારી વાણીની ચાપતા વગાડો. કારણ કે તમારા અહમ પર વાત કરી ને, અહમ પર જ્યારે પ્રસંગ આવે ત્યારે સ્વામી કે ભલભલાના રાજા હરી આવે. આ તો એના અહમ પર પ્રસંગ આવ્યો. ગામનો ઘરાશો 10 ગામના આજુબાજુવાળો એને માને કે નહીં, સાધુ જેવો કોઈ નહીં. હવે એ જ્યારે ચોર્યો ત્યારે સ્વામિનારાયણ સત્સંગમાં આવ્યા હતા, ત્યારે તો વૃત્તિ એવી હતી. સ્વામિનારાયણ સત્સંગમાં આવીને વૃત્તિ ચેન્જ થઈ ગઈ, ભજન કરતા થઈ ગયા, દારૂ માંસ ચોરી વ્યભિચાર બધું છોડી દીધું. અને હવે મહારાજે આ લીલા કરી 20 વર્ષ પછી. એનો ભોગો કેટલો હોય? હા, કેટલા આપણે જસ્ટ આપણી વાત કરીએ, આપણે જ્યાં રહેતા એ એરિયાની અંદર જ આપણને ખબર પડે કે પોલીસ પકડવા આવી છે, તો આપણે કેટલું અંદરથી અંદર ટેન્શન આવી જાય. પ્લીઝ તું બહાર લઈને આવજે, અહીંયા નહીં આવતો બહાર લઈને આવજે, અહીંયા નહીં બહાર આવજે, ભાઈ હું બહાર આવી ગયો. કેટલું આપણે પોતાની જાતને બધામાં ઇજ્જત નીકળી જશે યાર. એ ભાઈ કોલ કરું છું સવામાં બરાબર, કેટલી આપણી ઇજ્જત નીકળી જાય. બહુ અઘરામાં અઘરી સાધના છે. જ્યારે અહમ પર આવે ને ત્યારે આ કરવાનું છે. એને ખબર છે કે આગળ શું થશે પછી. હવે જ્યારે ખબર પડે કે મેં ચોરીનો પાર્શ્વનાથ મણી આપું એટલે બટનેચર છે, અંગ્રેજ સરકાર છે, એનો સાહેબ છે, મને જેલમાં નાખશે. હવે જેલમાં નાખશે એટલે ગામમાં બધાને ખબર તો પડશે ને કે ભાઈ આ સાધુ ધરાશે તો ચોર હતો. શું ઇજ્જત થશે? ઇજ્જત શું રે માણસની? એવા ભક્તો ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા, મહારાજ તમારી આજ્ઞા છે ને હું આપીએ છું, અંદર પહેલાં મારી ત્યાં ખાડ મૂકવા. પછી મહારાજ આવ્યા, પરમહંસોને જમાડ્યા, બધાને જમાડ્યા. પછી સાધુ કે મહારાજ હું અત્યારે જાઉં છું બીન સાહેબને આપવા, પણ તમે ક્યાંય જતા નહીં. મહારાજ કે જો મારે મહુવા એક નેસડામાં ઉતાવળો છે. નેસડો એટલે ખેતી સાઈડથી છો એ ત્યાં તું મને આવીને મળ. હા સારું મહારાજ. રાતના ગયા પણ સાધુ ત્યાં કરાશે. દરવાજો પકડાયો તો મીર સાહેબનો જે દરબાર હોય ને માણસ બહાર આવ્યો. શું છે? મીર સાહેબને મળવું છે કે અત્યારે સાહેબ કોઈને મળે નહીં. કે એને કહો સાધુ કરાશે આવ્યા છે કોણ ગામથી. જ્યાં કીધું ને તો મીર સાહેબ સામે ને લેવાય. ભાઈ કેવી એનો બહુ હશે વ્યક્તિનો. મીર સાહેબ સામે આવી ગયા લેવા. ઓહો સાધુભાઈ તમે આવ્યા, આવો આટલી રાતે મારી ત્યાં. એટલે સાહેબ તમે ઓલું એક હીરો ગોતતા હતા ને આપણે પાર્શ્વનાથ શત્રુંજય પર્વત જે પાર્શ્વનાથ મંદિર છે ભગવાન, તો ત્યાં હું શોધમાં છું. તો એ હીરો મેં જોયો છે. બોલો અવાક થઈ ગયો મીર સાહેબ, શું વાત કરે છે? કે અત્યારે કેમ આપવા તો કે મારા ગુરુ મારા ભગવાન સ્વામિનારાયણે મને આજ્ઞા કરી છે ને કે ભાઈ તું આ હીરો એને સુપ્રત કરી દે. શું વાત કરે? અને સાંભળો તો વિચાર નથી આવ્યો શું સજા થશે, તારી ઇજ્જત શું રહેશે? કે સાહેબ જે મારા ભગવાન તો રાજી થાય છે, એની આજ્ઞા તો પડે છે ને મારે રાજી થવા. એટલે સાહેબ હીરો આપી દીધો એના. પછી મીન સાહેબ તારા ભગવાન સ્વામિનારાયણ ક્યાં છે? એટલે ભગવાન સ્વામિનારાયણ મહુવા એક નેસડામાં છે. તો કે ચાલ આપણે બંને એટલે તો રાત્રે જ નીકળી ગયા. સવારે
મહારાજ જ્યાં વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા અને પહોંચીને મહારાજને બિલ સાહેબે જોયું તો બિલ સાહેબે પગે લાગ્યા ભગવાન સ્વામિનારાયણ. પછી મહારાજને વાત કરી કે મહારાજ આ તમારા ભક્તે તો મહારાજ શું સજા આપશો બિલ સાહેબ? એટલે બિલ સાહેબ કે ભગવાન તેને સજા નથી આપી, હું એને શું સજા આપું? મહારાજ કોઈ સજા નહીં થાય, પણ મહારાજ જો એક દિવસ પછી આ પકડાવે ને બહુ મોટી જેલ થઈ જાય, કારણ કે એક દિવસ પછી એનું ચેપ્ટર અલગ થઈ જવાનું હતું, પણ તમે એને એક દિવસ પહેલા પકડાયો. હવે આપણને ખબર હોય આપણે આ ભગવાન અંદર એમની સર્વજ્ઞ નખરા કર્યા તો સાધુ ભાઈ, પણ આ ભગવાન સ્વામી આ રીતિ છે. ભગવાન કે જો મોટા પુરુષને રાજી કરવા હોય ને મન બુદ્ધિને હળસે રીતે સરળ થવું પડે તો જ મોટા પુરુષ રાજી થાય. બાકી ગમે એટલી કથા કરો ને, સ્વામી કે પોપટી જ્ઞાન બોલતા કોને લાવડે? કથા વાંચા વાંચું આ બોલું છું, કદાચ કોઈ પ્રસંગ સાંભળ્યો ને વાંચી કાઢ્યું, મારું પોપટી જ્ઞાન કહેવાય. સાક્ષાત કહીએ આપણે, સાક્ષાત તો માનીએ કેટલું આપણે? સાક્ષાત છે બોલતા તો બધું આવડે. પ્રસંગે આવે ત્યારે સાક્ષાત સાધુ ઘરા છે, સાક્ષાત ભાણિયા કહેવાય. ન પોતાની ઇજ્જતનો વિચાર કર્યો, ન પોતાના ઘરબારનો વિચાર કર્યો, ન પોતાના દરબારગણનો વિચાર કર્યો. ભગવાનને રાજી કરવા છે ને સ્વામીજી આ વસ્તુ આપણને કહેવા માંગે છે. સ્વામી કે સત્સંગનો ખરો અર્થ શું? ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં બિરાજમાન હતા. એટલામાં સુંદરજી સુથાર પોતે કચ્છ ભુજમાં આપણા એક જ હરિભગત, જેમ આપણે અત્યારે ઘનશ્યામ પ્રદેશમાં અત્યારે આપણે મૂર્તિના હરિભક્તો છે ને, ભીણેના હરિભક્તો, કચ્છ ભુજમાં બહુ ઓછા ઘર. હવે એ પોતે દરબાર અને એના બેનનું, એટલે પોતે મામા થાય, બેનનું ખાંડું ભરવાનું, બેનનો જે દીકરો હોય ને એને ભણાવવાનો હોય તો એ લોકો વખતે રિવાજ એવો હોય કે તલવાર લઈને જવાનું અને જ્યાં ભણવાનું હોય ત્યાં એ લોકો તલવારનું પૂજન કરે અને એ લોકોની જે બી હોય સગાઈ બગાઈ રીતની કમ્પ્લીટ થાય હોય છે. એટલે એને ખ્યાલ કે રસ્તામાં કોણ છે? ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં બિરાજમાન છે. એટલે મહારાજના દર્શન કરવા આવ્યો. આ મોટી પુરુષો, આવડી મોટી દાઢી, માથામાં પેટો, બધા પોતે દરબારનો મસ્ત વેશ થઈ દીધો તો કારણ પરણાવવા શરૂ કરવા જતા હતા એટલે કપડા બી સારા પહેર્યા. દરબારમાં એન્ટ્રી થઈ એટલે મહારાજ પોતાના આવડામાં કે દક્ષિણા આવડામાં ઉભા હશે અને બોલા દરબાર ચાલુ કર્યા. અંબાવ બોલું મહારાજ કે કોણ? મહારાજ દાસ તમારો. મહારાજ કે દાસનું લક્ષણ શું? કહે તેમ કરે. શું કીધું? દાસનું લક્ષણ શું? તો કે કહે તેમ કરે. મહારાજ કે અત્યારે તમારો મુંડન કરાવી રામદાસ સ્વામી પાસે ભગવો કર્યો અને કાશી જતા હોય. હા મહારાજ. થોડા તો ઉપડ્યા, રામદાસ સ્વામી પાસે ગયા. મહારાજે મને કીધું છે મુંડન ગાડી મૂળ મુંડારી કર્યું, માથાના વાળે મુંડારી કર્યા, ભગવો પહેર્યો, નીકળી ગયા. મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી જોયું ને કેવો મેં કેવી લીલા કરી એમ. મહારાજ કે સ્વામી બહુ સારી લીલા કરી, પણ એક ઘર હતું અમારું કરજુમાં જ્યાં અમારા સંતોની જોડી ચંગા લીધી. હવે એ ઘર ગયું. મહારાજ કેમ? માણસથી જાઓ, મારથી ઘોડે જાઓ, બોલાઈ આવો. સુંદરજી સુધારને બોલાયો જાઓ. રસ્તામાં 2-3 ગામ આગળ ગયા છે ને મેં કીધું મહારાજ તમને યાદ કરે. પાછા આવ્યા, પાછા દંડવત કર્યા. મહારાજ કે કોણ? કે દાસ તમારો. દાસનું લક્ષણ શું? એ કહે તેમ કરે. તો કે શું કરવા નીકળ્યા હતા? કે ભાણિયાના ખાંડું ભરવા નીકળ્યા હતા. કે ચલો જાઓ, જે કપડા પાછા પહેરો અને તમારો પ્રસંગ બતાવવા જાઓ. જાઓ ભૂલ છે ને યાર. આ બાજુ જીવની જીવ દશા બહાર આવી. પોતે કપડા પહેરી ગયા, નીકળતા હતા ત્યાં એક સંત બેઠા ને, સંતને કે આ તો હું હો, બીજું કોઈ વગર. શું શબ્દ નીકળ્યો? આ તો હું હો, હું. આ જીવનો સ્વભાવ છે. હું હો એ કરે, બીજું તો આવું કોઈ ન કરી શકે. અને મહારાજ સાંભળી ગયા. મહારાજે જ્યારે ગઢડાની અંદર મહારાજ જમતા હતા, 16 દિવસ થયા.
લાડુવાલે જીવવા મહારાજને કોઈને એલાઉડ નતો અંદર આવવાનું, થાળીઓ અંદર જતી રહે. એટલે જીવવા લાડુવા કે મહારાજને હું અંદર એકલા એકલા ગમતું હશે, ખાવાનું અંદર પડ્યા રહેતો. મહારાજ કે તારા 16 દિવસના ખોરાક અહીંયા જ પડ્યા છે. જે મારું ભજન કરે એનું તો અહમ જવું છે. જે મારું ભજન કરે ને એનું અહમ જવું. અરે ઓલા કોણ કહેવાય, સુંદરજી સુતારભાઈને અહમ આવ્યું. એ અહમ ભગવાનને માન્ય જ નથી. કારણ કે મારો છે ને, મારે તને મારા જેવો બનાવવો છે. આપણે ચિન્મય સ્વામીનો પ્રસંગ ખબર છે. ચિન્મય સ્વામી એક જણને લઈને આવ્યા કે અમારા સ્વામીજી આવા પુરુષ, એમાં આપણે ભગવાન વિચાર કરી રહ્યા છે કે તારું આ જન્મનું શું, પછીનું શું, અને આગળનું શું બધું કહી દે. તારું નામ બી તને ઈચ્છા કહી દે. તો ઓલા તો મહિમા જઈ ગયો, કેવા સંત છે. મારું નામ કે છે, હા તારું નામ કે જાઓ. સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજીએ ચિન્મય સ્વામીને કીધું નામ શું છે? ચિન્મય સ્વામી સ્વામી જોયે, બોલા ભાઈ સાહેબ શું કરે? સ્વામીએ ફરી પૂછ્યું નામ શું કરે? ચિન્મય સ્વામી બોલે બોલ નામ શું છે? ધ્યાન જો જેવી હશે નામ બોલી દીધું. એટલે સારું સારું સત્સંગમાં આવતા રહેજો. આમ તો વાત કરી. પછી ચિન્મય સ્વામી આમ સ્વામી સાથે સાકાભાવ ગરમ થઈ આવ્યા. શું યાર બધી મહિમાની વાત કરી યાર, મને આમ મને કેમ, અને યાર અમારે એને નામ દઈને બોલાવવાનું તો તમે એનું નામ પૂછો યાર. સ્વામી કહે બદામ ખાઓ, બદામ ભૂલી ગયા, બધું ભૂલવા લાગ્યા છો. રાખીને બદામ ખાઓ બદામ. પછી સ્વામીજીને વિચરણ હતું ત્યાં વલસાડની પાસે. સ્વામી ચિન્મય સ્વામી શું કરે પ્લાનિંગ? સ્વામીજીની ગાડીમાં પોતે પોતાની ગાડી આગળ પાછળ રાખે. બુલેટવાળા આગળ રહે, 2 બુલેટવાળા પાછળ રહે. એ બુલેટવાળાનો રસ્તો ખબર હોય કે આપણા કયા ગાડીમાં કોનું ઘર છે. તો જેના ઘરે જવાનું હતું ફાઇનલ થઈ ગયું, થાળ ત્યાં હતો. સ્વામીએ ચિન્મય મારી ગાડીમાં બેસી હતું. એટલે એક લાઈન જોડવાનું. અને એ પહેલાં સ્વામીજીએ સ્કૂટરવાળાને પોતે શાક લેવા મોકલ્યા. પોતે કીધું કે આ દહીં લેવું દહીં લેવું. એટલે એને આખા હાથ પક્કાવી ગયા સ્વામીજી. હાઈવે પર ગાડી આવી. સ્વામીએ ચિન્મય ક્યાં જવાનું આપણે? ચિન્મય સ્વામી જોયું, રોડ જોયો, બધું એક સરખું જ દેખાય ચારે રોડ. કાંઈ બોલી જ ન શક્યા. સ્વામી કે આમ ગાડી લઈ લે, આ રેલમાં લઈ લે, અહીંયા લઈ લે. જે ભગતના ઘરે જવું ત્યાં ગાડી અંદર ઊભી રાખી. સ્વામી કે ચિન્મય તને નહીં લાગતું કે હવે તારે બધા કરી ચિન્મય સ્વામી હાથ પીણા. એટલે સ્વામી તમને ઓલા છે કે બોલાવો એટલે નામ લઈને બોલાવો. સ્વામી કે એને નામ લઈને બોલાવો પણ તું આખું જિંદગી એના ભાવમાં જીવો ને. મેં એને લઈ ગયો હતો અને સ્વામીજીએ જો નામ લઈને બોલાવ્યું. સ્વામી કે આપણે અહીંયા દાસ થવા આવ્યા છે, આપણે અહીંયા ગરીબ થવા આવ્યા છે, આપણે અહીંયા ઝીરો થવા આવ્યા છે. આપણે અહમનું પોષણ કરવા નથી આવ્યું. તું જિંદગીમાં એના અહમમાં જીવત પણ તારું અહમનું પોષણ થાય. સ્વામી કે સાધુ રીતે સાથે પાલવે નહીં. કીકાણી સાહેબના છોકરા ઓજસભાઈ કીકાણી, એને કલેક્ટર થવું હતું. એટલે કલેક્ટર થવું હતું એટલે કલેક્ટર થવા માટે એને કંઈક આઈએસની કે આઈપીએસ કોઈ એક આઈએસની એક્ઝામ આપવી પડે. આઈએસ એક્ઝામ આપવા માટે એને સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો, પ્રાર્થના કરી, સ્વામીજી મારે કલેક્ટર થવું છે અને હું આઈએસ એક્ઝામ આપું છું. અને સ્વામીજીને કીધું કે સ્વામીજી આશીર્વાદ આપો તો પાસ થઈ જાઓ. સ્વામી કે આ તો બહુ બુદ્ધિશાળી છે ને, આપણે ફર્સ્ટ નંબર નીકળી જશું. આપણને બી ખબર છે, મને 95 સત્સંગમાં મને યાદ છે જ્યારે બી શિબિર હોય ને એટલે ઓજસભાઈ કીકાણીનું એક સ્વામીજીએ પ્રવચન લખ્યું યુવા માટે. બહુ બ્રિલિયન્ટ. આટલી બધી મહેનત કરી અને રિઝલ્ટ આવ્યું ફેલ. આખું વર્ષ ગમ્યું. કોને ગમે? કોઈને ન ગમે. અને પોતે વિચારમાં કે હું મોટું સરસ મેં કેવું ફેલ થયું. સ્વામી પાસે આવ્યા, સ્વામીને પ્રાર્થના કરી દયાળુ ફેલ થઈ ગયું. સ્વામી કે હોય નહીં તો પેપર જોવાવાળો વળગ્યો હશે, ખબર નહીં પડતી હશે. ના સ્વામી ફરી જવાબ પ્રાર્થના કરું, ફરી વર્ષ મહેનત કરી, ફરી રિઝલ્ટ ફરી સ્વામી પાસે આવ્યા. સ્વામીજીએ
ફેર આવ્યો છે કે દીકરાઓ આ કેવા થઈ ગયું છે, મને ઓછું પડે છે, સ્વાધ્યાય ઓછું પડે છે, ના સ્વામી હું બધું જ કરું છું, મહેનત બી એટલી જ કરું છું. સ્વામી કે હવે ફરી પ્રાર્થના કરો, આખો જે આપણે યોગીજી મહારાજ સમક્ષ હું ભૂલ કરી તારી માટે મહાપૂજા કરાવીશ. ત્રીજી વાર એકદમ ત્રીજી વાર ફેર. હવે તો માણસનું કેવું હોય, પછી તો જય સ્વામિનારાયણ આપણે પછી કે આ બાપજીમાં કંઈ છે કે બાપજી બચાવવાના જે આવું કર્યા સામાન્ય ચમત્કાર ભાવ બી આપણને સેટ કરે. આ તો ત્રણ વાર વેમ કરે એટલે પાછીની આજ્ઞા લઈને ગયા બધું એ સ્વામી આગળ આવ્યા અને સ્વામીજી ચોથી વાર કે ને સ્વામી હવે મારે આઈએસ ઓફિસર નથી થવું, મારે કલેક્ટર નથી થવું. સ્વામી કે મારી બી ઈચ્છા એ જ છે. સ્વામી કે પહેલો કે પહેલેથી કહી દેવું હતું ને મને કે ભાઈ તમારે કલેક્ટર નથી જ તો હું ન થાત ને. સ્વામી કે તારે જે આઈએસ ઓફિસર થવાની ઈચ્છા એટલી પ્રબળ હતી કે એ ટાઈમે જો સાધુ હરિપ્રસાદે તને ના પાડી હોત ને તો સાધુ હરિપ્રસાદને બાયપાસ કરીને તું હવે તારા અંતરની ઈચ્છા નીકળી ગઈ. સ્વામી કે તું આઈએસ ઓફિસર થઈ જાય બહુ સારી વસ્તુ છે, કલેક્ટર બને, તારા હાથમાં કેટલા કામો આવે, આપણા સત્સંગનું કામ થાય. સ્વામીજી તને ખુરશી મળે ને એક વાર જો ખુરશી મળે ને પછી તું નમી ન શકે, તું નમે નહીં તો તારે સ્વામી તું નમે નહીં એટલે તારા ત્રણ અવતાર ધરતી પર આવવું પડે. સાધુ હરિપ્રસાદને પાડે ચાર કરે અને ખરેખર વિચાર આવે સ્વામીજી કેવું પડે પણ આપણી નિરંતર ગુણાતીત પુરુષો કેવળ આપણા આત્મા. મને ઘણી વાર એવો કે વિચાર આવે, સાચું કહું તમને કે સર આવું કેવું થતું હશે કે સ્વામીજીની આજ્ઞા પાડવાનું મન ન થાય. વાય પણ જ્યારે આ પ્રસંગનું સ્વાધ્યાય ભજન કરું ને સ્વામીજીએ ઓજસ પાડ્યું આપણી આંખમાં કે જ્યારે તમે તીવ્ર હો ને વેગમાં હો ને ત્યારે તમને ભગવાન બી દેખાય નહીં, ભલે ભગવાન કે સાક્ષાત પણ જ્યારે તમે તમારી કોઈ વેગમાં હો, તમે નક્કી જ કર્યું હોય કે નહીં આ રીતનું મારે ફોરેન જવું જ છે, આ રીતનું મારે આમ કરવું જ છે, ફાઇનલ જ કર્યું હોય. ચંદ્રકાંત ભગતનો પ્રસંગ શોર્ટમાં બતાવો. ચંદ્રકાંત ભગતને છે ને ફોરેન જવાની બહુ ઈચ્છા, મારે ફોરેન જવું. સ્વામીજી પ્રાર્થના કરી સ્વામી મને ફોરેન વાળી સ્વામી એ રીતના ફોરેન કઈ ના જાય, ફોરેન વાળી દીકરી યારે પરણાવો, આણંદ એવી દીકરી સાથે મને પરણાવો કે જે લોકો ફોરેનમાં જેનો ભાઈ કે પોતે કેપી સેટિંગ હોય એના થ્રુ જાઓ. પહેલાં બહુ ક્રેઝ હતો, હજી કે બધાને ક્રેઝ છે ગુજરાતમાં. આણંદના મોસ્ટલી બધા ઘરમાંથી પોતે કોઈ ફોરેનર છે. સ્વામી સારું કહીશ 6 મહિના થઈ ગયા. ઓલા ભાઈ ફોન પર ફોન સ્વામી પર મારું બોલતા નથી, મારું ધ્યાન રાખતા નથી. એટલે પછી સ્વામી છે ને સાથે સેવા કરી તો ફોન પર ચંદ્રકાંત ભગતને કે આપણે વખત ત્યાં થાય છે ને દીકરીનો ભાઈ અમેરિકામાં છે તો આવી જાય એની યાર આપણે ગોઠવી દીધું, બોલાવી દીધા, આવી ગયા. ઓલા ભગતનું એક જ ડેસ્ટિનેશન મને ફોરેન જવું છે. સ્વામી ગયો તમારી દીકરી છે તું મળી આવો. હવે મારે દીકરી જોઈ નથી પણ ફોન ગોઠવી દીધું તો લે મળવા ગયા. દીકરીને પહેલો પ્રશ્ન શું પૂછ્યો, તારો ભાઈ કોઈ અમેરિકામાં છે ફોરેનમાં છે? દીકરીને ના કોઈ અમેરિકામાં છે, કાકાનો બાપાનો મામાનો કોઈ કે મારા રિલેશનમાં કોઈ અમેરિકામાં નથી. બહાર આવ્યા મોડું આમ ખુલેલું હતું. સ્વામી ખાલા ખાલા કરતા હું આવે છે, મારે ફોરેન જવું છે, તમે મોકલશો તો છે ને નહીં મોકલીશ તો કે દીકરી સ્વામી હસતા ગયા. આ જીવનો સ્વભાવ, પોતાનો વેગ હોય, પોતાની માનીતા, પોતાનું જ્ઞાન. ત્યાં ભગવાન આની આગળ જીરો હોવું છે યાર. આપણું આખી છાસ બરાબર છે એની આગળ આપણે ત્યાં આપણું કાંઈ બધું રવી જાય એની આગળ થોડી આપણે કંઈક બોલાવવું હોય અને ત્યાં હાથ જ જોડવાનો એ એટલું જ કરવાનું હોય. પણ આપણો વેગ, આપણી માનીતા ને આપણું જ્ઞાન નહીં, આમ જ બરાબર છે, આમ જ બરાબર છે. તો પછી ગુરુ પૂર્ણિમા શું તમને કરો? ગુરુને ગુરુ કેમ માનો? જો ગુરુના આજ્ઞા પ્રમાણે નથી જીવવું, ગુરુ કે એમાં જ વિશ્વાસ નથી તો વાય ગુરુ પૂર્ણિમા. પછી તો એ ચંદ્રકાંત ભગત એને સેટિંગ કર્યું પોતાની રીતે. સ્વામીજીને કીધું, સ્વામી ગોઠવાઈ ગયું. અને સ્વામીજીની ઈચ્છા નથી કરવાની, પોતાના હોય ને શીખ્યા કરવા
ખૂબ કારણ હોય એ અવધિ પ્રમાણે એ અવધિમાં જવાનું હોય ત્યારે કાંઈક નુકસાન થવાનું હોય, દુઃખી થવાનું હોય. ભગવાને સ્વામી એટલે કીધું કે હું તને મોકલીશ મારા ટાઈમે. હજુ અત્યારે જીદ નહીં કરતા, પણ જીવનો સ્વભાવ નીકળી ગયો. સ્વામીને કહે કે ના મારે ફાઇનલ થઈ ગયું. સ્વામી કે તારું ફાઇનલ થઈ ગયું હોય, તારી પ્લેનની ટિકિટ આવી ગઈ હોય, તું પ્લેનમાં બી બેસી ગયો હોય, સીટનો બેલ્ટ બી બાંધી દીધો હોય, પ્લેનનું ઓલું ટેક ઓફ કરવાનું એન્જિન બી ચાલુ થઈ ગયો ને પ્લેન જમીનથી 1 ઇંચ બી ઉપર ઉડે ને તો સ્વામી આમ ગાતે ઉઠ્યું તો સાધુ હરિપ્રસાદ પુરુષોત્તમ નારાયણ સ્વરૂપ નહીં. શું બોલ્યા? સાધુ હરિપ્રસાદ ઓલા તો બોલે કઈ વિચારે આવાજ થઈ કે ચંદ્રકાંત ભગત કે આ પુરુષને છેડાય નહીં. કેટલી વાર લાગે છે? આપણે મેકેનિકલ છે એમાં સ્વામી શું કરી શકવાના? ભાઈ મેકેનિકલ ગુલાબ મામાને અમેરિકાથી ફોન કરવાનો, સ્વામી જે મેસેજ આવ્યો ગુલાબ મામાને કહેજો 8 વાગે મારે ફોન કરવો, ફોન પર રહીશ, ફોન પર રહેજો. હવે મહિનાની ફોન ડેટ ગુલાબ મામાને મેસેજ આવ્યો, ગુલાબ મામા ફોન આવે બેહી ગયા. દીકરો કે પપ્પા પણ ફોન તો ડેટ છે કે મને ખબર છે ફોન ડેટ છે. કયા પુરુષની વાત, કયા પુરુષે આજ્ઞા આપી જો ને બેસી આવવાનો આપણે. અને 8 વાગે ફોન વાગ્યો ઘંટડી વાત થઈ, અડધો પોણો કલાક જે બી સ્વામી જે વાત કરવાની તે વાત કરી લીધી, ફોન મૂકી દીધો. એટલે દીકરો રાજી થઈ ગયો. હાથ પપ્પા ફોન ચાલુ દીધો. પપ્પા કે ના ફોન ડેડે જ જો ફોન ડેડે જ. એને કઈ વસ્તુ અક્ષર બ્રહ્મ વ્યાપક છે બધી જગ્યાએ. એને ખાલી સંકલ્પ કરવાનો છે. અહીંયા બેઠા બેઠા ખાલી બેઠા બેઠા સંકલ્પ કરી નાખે એટલે ઓટોમેટિક ચક્કર ગતિમાન થઈ જાય. નક્કી કરે કે આનું નસીબવાળું પાંદડું હલાવો. ભગવાન ખાલી સંકલ્પ જ કરે એટલે નસીબવાળું પાંદડું હલી જાય. એને કાંઈ નહીં કરવાનું. એના ઘર બેઠો બધા એને સામેથી કોન્ટેક્ટ કરે અને સામેથી કરોડપતિ થઈ જાય, ખબર ન પડે. અને ભગવાન સંકલ્પ કરે કે આ જય સ્વામિનારાયણ અને આ પાંદડું ઊભું કરો તો ગમે એવું એના નસીબમાં કરોડ રૂપિયાનું ધન હોય કે ગમે એટલો પરણે એક સામે તે પકડું ક્યાં જાવ? એક સામે ને તેર મોબાઈલનો લાભ લઈએ. વધારે વાત નથી કરી, પણ સાચી ગુરુ પરિવાર ગુરુ કે એમ કરવાનું. બાકી આપણી માન્યતા, સત્ય, આપણું જ્ઞાન ત્યાં ચડે નથી દેવાનું. 2 પૈસાની બરકત નથી. ક્યારે એટેક આવશે, ક્યારે રોડ પર એક્સિડન્ટ થવાનું છે, ક્યારે શું થવાનું છે કોઈ ખબર નથી. છતાં કેટલા ઉમાનમાં જીવે છે. સ્વામીને પ્રાર્થના કે આપણે અમને પ્રેમ સ્વામી આપ્યા છે એનો આપણે ખરેખર આપના રીતે સ્વીકાર કરી શકીએ. આપ જ એનામાં પ્રગટ છો એ રીતે આપણે એનો સ્વીકાર કરીને એની આજ્ઞામાં સરળ બનતી એ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ